કહું છું ગાય દોવાઈ કે નહીં? હા, દોવાઈ ગઈ. આ જો ને, માંડ 3 લીટર દૂધ નીકળ્યું છે. આ પેલી 2 ગયડી થઈ જઈ અને આ વળક્યો હજી પાકડ છે. હવે તો પૈસા જલ્દી બંધાય ને તો આપણો કંઈક સારો દાડો આવે. બંધાઈને વિયાયા પછી એ કઈ મોટો ફરક થોડી પડવાનો છે. તમે જ મને કહો, આ વહુકી જેવી ગાયો દર ટંકે 5-10 લીટર દૂધ થોડી કરતી હતી? પેલા પશુ ડૉક્ટર રોમભાઈ કહેતા હતા કે કૃત્રિમ વીર્યદાનથી વોડકી કે પાડીને બંધાઈએ તો બીજી પેઢીએ દૂધમાં સારો એવો વધારો થાય. તો પછી એ અખતરો કરો. કંઈ નહીં તો 3-4 વરે કંઈ બરકત તો થશે. આમને આમ કેટલા વરસ ચલાવીશું? હા, આજે ડેરીએ દૂધ ભરાયા પછી સીધો જ પશુ દવાખાને જઈને રોમભાઈની સલાહ લેતો જ આવું છું. હા. નમસ્તે રોમભાઈ સાહેબ. નમસ્તે નમસ્તે. અરે શંકરભાઈ, આ તમારા ગાયના દૂધમાં કઈ વધારો થયો કે હજી એટલું ને એટલું જ છે? ના સાહેબ, ખાસ કોઈ વધારો નહીં થયો. હા? આ પેલી વહુકી છે ને, એની માએ આટલું જ દૂધ આલતી. એમાં તો એવું છે ને શંકરભાઈ, પેલી કહેવત છે ને, કૂવામાં હોય તો હવાના માર. જે ગાયના મા બાપ વધારે દૂધ આપતા પશુની વંશાવળીમાં હોય ને તો જ દૂધ વધે. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. પણ સાહેબ, આપણા ગામમાં કોઈ એવો શાંત કે પાડો એવા કુળનો છે કે જેના મા બાપ વધારે તંદુરસ્ત હોય અને વધુ દૂધ આપતી વંશાવળી ના હોય? તમારી વાત એકદમ સાચી છે. આપણા ગામમાં કોઈ નર ખૂંટ કે પાડો છે નહીં. હવે આપણા ગામમાં તો બધા 4-5 ગાયો ભેંસો વાળા છે, એટલે વ્યક્તિગત રીતે આપણને પાડો કે સાંઠ પોસાય પણ નહીં. તો પછી એનો ઉકેલ શું? એનો સીધો સાદો એક જ ઉપાય છે, કૃત્રિમ વીર્યદાન. વધુ દૂધ અને તંદુરસ્તીના ઉચ્ચ ગુણોવાળા પાડા કે સાંઢના થીજાવેલા વીર્યથી કૃત્રિમ વીર્યદાન કરાવીને તમારી વોડકી કે પાડીને બંધાવો. એનાથી થનારા બચ્ચાની ઓલાદ સુધરે અને ચોક્કસ દૂધ ઉત્પાદન વધે. તે દાડે તમે આ જ વાત કરી હતી એટલે આજે વિગતે એ વાત સમજવા આવ્યો છું. તો પછી આપણે એક કામ કરીએ, એ અંગેની એક ફિલ્મ નિહાળીએ અને બધી માહિતી તમને આપી. ચાલો. ગુજરાતમાં આશરે 80 લાખ ગાયો અને 88 લાખ ભેંસો છે. તેમ છતાં આપણા રાજ્યમાં દૂધનું ઉત્પાદન ઘણું ઓછું છે, કારણ કે આપણી ગાયોની ઉત્પાદકતા ઘણી ઓછી છે અને તેમાં વધારો કરી શકાય તેમ છે. આપણી ગાયોની વિવિધ ઓલાદોની સુધારણા દ્વારા જ આ વધારો કરી શકીએ તેમ છીએ. આપણે જો ગુજરાતની વાત કરીએ તો આપણી ગીર, કાંકરેજ અને ડાંગી ઓલાદની ગાયોમાં ઓલાદ સુધારણા શુદ્ધ સંવર્ધન કરીને તથા કોઈ પણ ઓલાદના લક્ષણો ન ધરાવતી ગાયોને HF અથવા જર્સી જેવી પરદેશી ઓલાદથી ડૉક્ટરની સલાહ મુજબ કૃત્રિમ બીજદાન કરાવી પશુપાલનની આધુનિક રીત અને પશુઓની વધુ સારી માવજતથી પશુદીઠ દૂધ ઉત્પાદનમાં સારો એવો વધારો કરી શકીએ તેમ છીએ. ગુજરાતમાં જાફરાબાદી, સુરતી, મહેસાણી અને બન્ની ઓલાદની ભેંસો છે. આ ભેંસોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તે જ ઓલાદના ઊંચા દૂધ ઉત્પાદનના આનુવંશિક ગુણો ધરાવતા પાડાના બીજથી જ કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. આપને જાણીને નવાઈ લાગશે કે આપણી ગાયો પૈકી ગીર ગાય વેતરના સરેરાશ 1500થી 1800 લીટર, કાંકરેજ ગાય વેતરના સરેરાશ 1200થી 1500 લીટર અને ડાંગી ગાયો તો સરેરાશ 8 માસના વેતરના 500થી 700 લીટર જેટલું જ દૂધ આપે છે. તેની સામે HF વેતરનું સરેરાશ 4500થી 5500 લીટર દૂધ અને જર્સી ગાયનું દૂધ ઉત્પાદન વેતર દીઠ સરેરાશ 2500થી 3000 લીટર જેટલું હોય છે. તમને થશે કે આપણી જ ગાયોની ઓલાદની સુધારણા દ્વારા દૂધ ઉત્પાદન વધારો કેમ ના મેળવી શકાય?
ચોક્કસ દૂધ વધારો મેળવી શકાય. પરંતુ તે માત્ર સારી વંશાવળીવાળા અને નિરોગી સાંઢથી કુદરતી રીતે કરી શકાય તેમ નથી. કુદરતી ઓલાદ સુધારણા માટે સામાન્ય રીતે 100 ગાયો માટે એક સાંઢની જરૂરિયાત રહે છે. વળી સારા સાંઢના ઉછેર અને પાલન પોષણ માટે ઘણો ખર્ચ કરવો પડે છે. બીજી તરફ આપણે ત્યાં મોટાભાગના પશુપાલકો 5 થી 10 જેટલા જ પશુઓ રાખતા હોવાથી સાંઢને રાખવાનું પોષાય તેમ નથી. ગામ દીઠ એક સાંઢ રાખવામાં આવે તો પણ તેને નિરોગી રાખવા માટે લેવી પડતી કાળજી અને ગાયોની સંખ્યાના પ્રમાણમાં જરૂરી સાંઢ ઉછેરવાનું મુશ્કેલ છે. આથી જ દુધાળા પશુઓની ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન એ સરળ, ઓછો ખર્ચાળ અને વધુ સફળ ઉપાય છે. આ રહ્યા એના કારણો. ભારતમાં પશુની વસ્તીની સંખ્યાને ધ્યાનમાં લેતા સંવર્ધન માટે સાંઢની જરૂરિયાત સામે સારી ઉત્પાદન ક્ષમતાવાળા સાંઢ જૂજ છે. વળી કુદરતી રીતે એક સાંઢથી જેટલી ગાયો બંધાવી શકીએ છીએ તેની સામે કૃત્રિમ બીજદાનથી અસંખ્ય ગાયોને ફેરવી શકીએ છીએ. કુદરતી રીતે પ્રજનનમાં ચેપી ગર્ભપાત, બ્રુસેલોસિસ તથા ટ્રાઇકોમોનિયોસિસ અને બીજા પ્રજનન સંબંધી ચેપી રોગો ગાયને થવાનો ડર ખૂબ રહે છે. પરંતુ કૃત્રિમ બીજદાન માટે સાંઢનું વીર્ય મેળવતી વખતે સંપૂર્ણ લેબોરેટરી તપાસ દ્વારા આવા રોગવાળા સાંઢને અગાઉથી જ અલગ તારવીને રોગોનો ચેપ ગાયોમાં ફેલાતો અટકાવી શકાય છે. કૃત્રિમ બીજદાન માટે પસંદ કરાયેલા સાંઢને વિવિધ રોગ પ્રતિકારક રસીઓ, યોગ્ય ખોરાક અને માવજત અપાતા હોવાથી સાથે ગરમીમાં આવેલી ગાય સાથે તેનો સીધો સંપર્ક થતો જ નહીં હોવાથી આવા ચેપી રોગોનો ફેલાવો અટકાવી શકાય છે. આ ઉપરાંત કૃત્રિમ બીજદાનના અન્ય પણ ઘણા ફાયદાઓ છે. જેમ કે કૃત્રિમ બીજદાનથી ખોડખાપણવાળી ગાય ભેંસને પણ ફેરવી શકાય છે. ગાયો ભેંસોના જનન અવયવોનું પરીક્ષણ પણ થઈ જાય છે. કુદરતી સેવા દ્વારા એક સાંઢથી તેના જીવનકાળ દરમિયાન 600 થી 800 ગાયો ભેંસોને ફેરવી શકાય છે. જ્યારે કૃત્રિમ બીજદાનથી લગભગ 20,000 જેટલી સંતતિ મેળવી શકાય છે. સામાન્ય રીતે ગાય ભેંસ દર વખતે 21 દિવસે ગરમીમાં આવે છે. ગાય ભેંસનો ગરમીમાં રહેવાનો સમયગાળો 24 થી 36 કલાક જેટલો જ હોવાથી એટલા ટૂંકા સમયમાં સારી ઓલાદના સાંઢપાડાને દૂરથી લાવવાનું કે ગાયને ત્યાં લઈ જવાનું શક્ય નથી. જ્યારે બીજદાનથી સેંકડો માઇલ દૂર રહેલા ઉત્તમ ઓલાદના સાંઢપાડાનું પ્રવાહી નાઇટ્રોજનમાં થીજવીને રાખેલું વીર્ય લાવીને ગાય ભેંસને ફેરવી શકાય છે. કુદરતી સેવા કરતાં કૃત્રિમ બીજદાન સેવામાં ખર્ચ ઓછો થાય છે. તેથી જ આપણી સરકારે પશુ ઓલાદ સુધારણા યોજના સફળતાથી અમલમાં મૂકી છે. નવા જન્મતા બચ્ચામાં તેના પિતાના 50% ગુણો આવતા હોવાથી થોડા વર્ષોમાં ઉત્તમ ઓલાદના સાંઢપાડાના કૃત્રિમ બીજદાનથી પ્રજનન કરાવીને હજારોની સંખ્યામાં ઉચ્ચ કોટીના બચ્ચા પેદા કરી શકાય છે. કુદરતી સેવાથી આવી પશુ ઓલાદ સુધારણા શક્ય જ નથી. રામભાઈ, આ તો જાણે સમજાયું કે કૃત્રિમ બીજદાનથી આપણા વિસ્તારમાં 2-4 વર્ષમાં હજારો હાઈ ક્લાસ વાસળીઓને પેદા કરી શકાય છે. પણ આટલું બધું બીજ લાવવું ક્યાંથી? ત્યાં જ કૃત્રિમ બીજદાનની કમાલ છે મિત્રો. ઉત્તમ ઓલાદના નિરોગી અને તમામ પ્રકારની રોગ પ્રતિકારક રસીઓ અને સારી માવજતથી ઉછેરેલા સાંઢ અને પાડામાંથી વૈજ્ઞાનિક રીતે મેળવેલું વીર્ય થીજાવી દીધા પછી પ્રવાહી નાઇટ્રોજનમાં વર્ષો સુધી એવું ને એવું રાખી શકાય છે. ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ હસ્તક થીજવેલ બીજ ઉત્પાદન કેન્દ્ર પાટણ ખાતે ગુજરાતની જુદી જુદી ઓલાદના સાંઢપાડા સાથે રાખીને થીજવેલ ડોઝ, ઉત્પન્ન કરેલ ડોઝ
રાજ્યની ફ્રોઝન સિમેન્ટ બેન્કો ખાતે મોકલવામાં આવે છે અને ત્યાંથી ગુજરાતની જુદી જુદી કૃત્રિમ બીજદાન કરતી સંસ્થાઓને મોકલવામાં આવે છે. ડોઝ સાચવવા માટે રાજ્યમાં સ્થપાયેલ લિક્વિડ નાઇટ્રોજન ટેક દ્વારા સ્ટોરેજ કરેલ નાઇટ્રોજન ડોઝ સાથે આપવામાં આવે છે. એટલે એમાં સફળતાની ટકાવારી ખૂબ ઊંચી હોય છે. નિષ્ણાત અને તાલીમ પામેલી વ્યક્તિના હાથે ગરમીમાં આવેલી ગાયને ફેરવવા માટે બહુ ઓછા થીજાવેલા વીર્યની જરૂર પડે છે. તો સાંઢ ગરડો થાય કે બીમાર થાય અથવા તો મરી જાય તોય અગાઉથી એકઠું કરેલું અને થીજવેલા બીજથી ચેટલીય ગાયોને ફેરવી શકાય છે. હવે તમે આ વાતને બરાબર સમજ્યા. આપણી ગુજરાત સરકાર પણ ઓલાદ સુધારણા અને પશુ સંવર્ધનમાં કૃત્રિમ બીજદાનનું મહત્વ સમજીને આધુનિક વૈજ્ઞાનિક રીતે સમગ્ર રાજ્યમાં થીજવેલા વીર્યથી કૃત્રિમ બીજદાનની કામગીરી હાથ ધરેલ છે. ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડના ગોપાલ મિત્ર કેન્દ્રો અને સહકારી ડેરીઓ દ્વારા કૃત્રિમ બીજદાનની સગવડ ઊભી કરેલ છે. ચાલો રામભાઈ, આ તો જાણે કે સમજાઈ ગયું, પણ ખરી મૂંઝવણ એ છે કે પશુ ક્યારે ગરમીમાં આવ્યું, એને કૃત્રિમ બીજદાન કરાવવા ક્યારે લઈ જવું એ જ નથી સમજાતું. ઘણી વાર તો જાણે ગરમીમાં આવ્યું એ ખબર જ ના પડે. હવે સામાન્ય રીતે આપણે પશુ પર નજર રાખતા રહીએ અને અગાઉ ક્યારે ગરમીમાં આવેલું એ લખેલું હોય તો અનુમાન આવી જ જાય. બીજા લક્ષણો પણ છે, જેમ કે ગરમીમાં આવવાના 8 કલાક પહેલાં પશુ બીજા પશુઓથી અલગ થવાની ઈચ્છા રાખે, પીઠના સ્નાયુઓના ભાગમાં ખેંચાણ વધતું જાય, શરીરની ગરમી વધતી જાય, યોનિમાંથી પાતળી લાળી પડે અને યોનિનો સોજો ધીરે ધીરે વધવા માંડે, અંદરના ભાગમાં લાલાશ વધતી જાય અને પશુ ભાંભરવા લાગે કે ભાંગરવા લાગે તો સમજી જવું કે પશુ ગરમીમાં આવ્યું છે. હવે 12 કલાક પછી આ લક્ષણોમાં વધારો થાય અને બીજા પશુને પોતાના પર ઠેકવા દે તો સમજી લેવું કે આ ગરમીમાં આવ્યાનો વચલો ગાળો છે. એટલે બીજદાન કરાવવા આ વચલા 4-5 કલાકમાં જ લઈ જવાનું. અને હા, બરાબર. એટલે જો સવારે ગરમીના લક્ષણો દેખાવાનું શરૂ થાય તો સાંજે, અને સાંજે જો ગરમીના લક્ષણો દેખાવાનું શરૂ થાય તો સવારે એને કૃત્રિમ બીજદાન કરાવવા લઈ જવાનું. પણ સાહેબ, જો ધ્યાન ન રહે તો કોઈ એવો કિમિયો છે કે ખબર પડી જાય? ભાભી, એવી ખબર પડી જાય એટલે ઘણા ગામના લોકો ધણમાં ખસી કરેલો ખૂંટ રાખે છે. હવે જે પશુ આ ખૂંટને પોતાના પર ઠેકવા દે તો સમજી લેવું કે પશુ ગરમીમાં છે. બસ એવી ધારણ થઈ જાય એટલે પછી આપણે બીજા બધા ચિહ્નોની ખાતરી કરી લેવી એટલે આપણું કામ પૂરું. આપણે એ સમજવું જરૂરી છે કે સફળ ગર્ભાધાન માટે ગરમીનું પરીક્ષણ બહુ જ મહત્વનું છે. કારણ કે એક વખત પશુની ગરમીની પરખ ન થઈ શકે અથવા કૃત્રિમ બીજદાન માટે ચોક્કસ સમય ન લઈ જઈ શકીએ અને બંધાય નહીં તો આપણા 21 દિવસ નકામા જાય અને આપણે એટલું દૂધ ઉત્પાદન ગુમાવીએ. સાહેબ, એવી લાંબી લખાપુટ્ટી રોજ રોજ કોણ કરે? અમોને થોડું એવું આવે. ભાભી, એવા કશું અઘરું નથી. પશુનો જન્મ ક્યારે થયો, રોજ કેટલું ખાણ ખવડાવો છો,
કેટલો ચારો આપો છો, વેતરમાં ક્યારે આવ્યું, બીજદાન ક્યાં કરાવ્યું, વિયાયું ક્યારે, કઈ તારીખથી દૂધ દોવાનું શરૂ કર્યું અને વસૂલ ક્યાંની તારીખ. બસ આટલી વિગત હોય ને પછી તો 2 જ આંકડા મારવાના ને, હે? ચારો અને ખાંડનું વજન અને દૂધનો જથ્થો. હા એ તો આવડે. હા આ તો હું લખી નાખું. ભાભી, આપણે દરેક ખેડૂતો અને પશુપાલકોએ આ કરવું જ પડશે. આપણી આગળની પેઢીની પ્રગતિ અને વિકાસ માટે દરેક માદા પશુઓના દૂધ ઉત્પાદનનો રેકોર્ડ રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે આ દૂધ ઉત્પાદનના રેકોર્ડના આધારે એના વાછરડાને સાંડ તરીકે પસંદ કરવો કે નહીં એ નક્કી કરી શકાશે. અને દરેક સાંઠથી પેદા થતા સંતાનની દૂધ ઉત્પાદન ક્ષમતામાં કેટલો વધારો થયો એ જાણી શકાય છે. અને એને કારણે આપણને પશુપાલનની કમાણીમાં કેટલો વધારો થયો એ જાણી શકાય છે. સાહેબ, હું તો આજે જ નક્કી કરું છું કે નેની વાછરડીથી લઈને ઘટડી સુધી ગામના બધા જાનવરોની વિગત લખવા માટે એક ડાયરી બનાવીશ અને મારી રમલી છે ને એને પાસે લખાઈશ. અને જાણે ગરમીમાં આવે ને તાણે 12 કલાકમાં પશુ દવાખાને લઈ જઈ ને કૃત્રિમ બીજદાન કરાઈશ. વાહ ભાભી વાહ, તમે બરાબર સમજ્યા. લા અમે તો સમજ્યા, પણ હવે તમે સમજો અને ઉત્તમ ઓલાદના સાંઢના ડોઝથી કૃત્રિમ બીજદાન કરાવજો તો 5 વર્ષમાં તમારા ગામની દૂધની આવક બમણી થઈ જશે. એ વાત નક્કી છે હો.